ઓમ નમઃ. આજે એક એવા વિષય પર અમર અજર મંત્ર શક્તિ પ્રાપ્તિ શૃંખલામાં એક એવા સબ્જેક્ટ ઉપર વાત કરવા જઈ રહ્યો છું કે ઘણી વખત બાળકોથી લઈ વૃદ્ધોને ઘરમાં તાવ આવે ત્યારે એ લોકો લવારી ઉપર ચડી જાય છે. એકની એક વાત વારંવાર બોલ્યા કરે છે. ઘણીવાર માનસિક તકલીફ થાય ત્યારે પણ એકની એક વાત વારંવાર બોલ્યા કરે છે. આ પરિસ્થિતિ અને સંજોગોમાં તાવ આવ્યો હોય અથવા તો એમનેમ કોઈ લવારીએ ચડી ગયું હોય. લવારી એક લોક ભાષામાં જનરલ વપરાતો શબ્દ છે, માટે કહું છું, જેથી લોકોને સમજવામાં સરળતા રહે કે એ વખતે શું કરવું ને એ સમજણ નથી પડતી. અને ડૉક્ટર પણ તમને એવું કહે કે ભાઈ તાવ ઉતરશે એટલે બંધ થઈ જશે, પણ ત્યાં સુધી એ 2-3 દિવસ કાઢવા કે પસાર કરવા અઘરા હોય. ઘણીવાર એવું પણ જોયું છે કે ઘણા વૃદ્ધાવસ્થામાં આવેલા વ્યક્તિઓ સતત કોઈને કોઈ વાતનું રિપીટેશન, પુનરાવર્તન અથવા તો લવારી કર્યા કરે છે, જેના કારણે થઈને ઘરના સદસ્યો તો હેરાન થાય છે, પેશન્ટ વ્યક્તિ, વૃદ્ધ વ્યક્તિ પણ હેરાન થાય છે. અને એ વખતે કોઈ રસ્તો મળતો નથી. તો આપણે આવી પરિસ્થિતિ, આવા સંજોગોમાં શું કરવું જોઈએ? તો એના માટેનો દિવ્ય મંત્ર શક્તિપાત આપું છું. જે વ્યક્તિ વારંવાર રિપીટેશન કરે, પુનરાવર્તન કરે, લવારી કરે, એના કાન પાસે આ મંત્ર શક્તિપાત ચાલુ કરી દેવાનો, જેથી ધીરે 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 કરતા આ મંત્ર શક્તિપાત 4 થી 5 વારે સાંભળશે એટલે એની પોતાની લવારી ઓછી થશે ને બંધ થઈ જશે. વારંવાર રિપીટ પુનરાવર્તન કરવાનું, એની ઓરામાંથી સાયલેન્ટ થઈ જશે, ધીમું પડી જશે, અને જેથી કરીને દવાની અસર થાય, ડૉક્ટરની દવાની ઇફેક્ટ થાય ત્યાં સુધી તમને રાહત આ મંત્ર શક્તિપાતથી મળી જશે. મંત્ર શક્તિપાત હું આપી રહ્યો છું એનો મતલબ એવો નથી કે તમારે ડૉક્ટરે આપેલી દવાઓ ના લેવી, ડૉક્ટરે આપેલી દવાઓ લેવી, ડૉક્ટરના ગાઈડલાઇન પ્રમાણે ચાલવું, કારણ કે બીમારીમાં, માંદગીમાં જરાય પણ ઢીલ વર્તવી જોઈએ નહીં. બીજી એક વાત, જ્યારે લવારીવાળા સબ્જેક્ટ પર, વારંવાર બોલવાના સબ્જેક્ટ પર જ્યારે હું મંત્ર શક્તિપાત આપવા જઈ રહ્યો છું ત્યારે ખાસ એક સૂચના હું આપવા માગું છું. આપણે આધુનિક યુગમાં રહીએ છીએ. જો તમને બ્લડ પ્રેશર છે, જો તમને ડાયાબિટીસ છે અને ડૉક્ટરે કીધું છે કે તમારે દવાની જરૂર છે, તો તમારે ચોક્કસ એલોપેથી દવાના સહારે રહેવું જ જોઈએ. એક પણ દિવસ સ્કીપ કરવો જોઈએ નહીં. ભલે તમે આયુર્વેદિક કે હોમિયોપેથિક દવાનો સહારો લો, પરંતુ એલોપેથિક ડૉક્ટરે લખેલી દવાઓ લાઈફ સેવિંગ ડ્રગ્સ છે. આ દવાઓ તમને કશું નુકસાન નથી કરતી, પરંતુ તમારા જીવનમાં આવતા મોટા રોગોને બચાવે છે, તમારા શરીરના અવયવોને સ્થિર રાખે છે. માટે એલોપેથિક ડૉક્ટરે તમને જે દવાઓ લખીને આપી હોય એ દવાઓ નિયમિત રીતે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓએ લેવાનું જરૂરી છે, જેથી કરીને એ લોકોની હેલ્થ સ્વસ્થ અને સારી રહેશે. મેં મારા પ્રમાણે મને જે યોગ્ય લાગ્યું, હું રોજ જે લોકોને મળતો હોઉં ને મને જે અનુભવ થાય છે એ આપને આ પ્રવચનના માધ્યમથી સમજાવી રહ્યો છું. ફરીવાર આપણે આપણા વિષય પર આવી જઈએ. વધારે પડતું બોલવું, લવારી કરવી, ઘણીવાર ઘણા લોકો એટલા બધા બડબોલા હોય છે કે જે લોકોને ઊભા રાખવા કે ચૂપ રાખવા પણ સંભવ હોતા નથી. એ લોકોને પણ ઘણીવાર ચૂપ થવું હોય છે, પરંતુ ચૂપ થઈ શકતા નથી. એ લોકો માટે પણ આ મંત્ર શક્તિપાત ફાયદાકારક છે. એ લોકો લવારી કરે છે એવું નથી કહેતો, પરંતુ એ લોકો ઘણીવાર પોતાના અતિ બળબોલાપણના કારણે કોઈને કોઈની સાથે સંબંધો ડિસ્ટર્બ કરી નાખે છે. તો આવો આ મંત્ર શક્તિપાત શ્રવણ કરીએ અને આપણા ઘરના સ્વજનને, પરિજનને આ પરિસ્થિતિના પ્રોબ્લેમમાંથી બચાવીએ. ઓમ પ્રવવ્યાવિ વિંદમ ત્રિના નમઃ. ઓમ કુર્વમ વંદશ્યાની નમઃ. ઓમ પ્રજમ નમઃ. ઓમ સર્વત્યાની વિંદાતિતા નમઃ. ઓમામહ નમઃ. ઓમામહ નમઃ. ઓમ પ્રજામિહમ વંદમ નમો નમઃ. વંદમ નમો નમઃ. ઓમ નમઃ. ઓમકારના દિવ્ય ચૈતન્ય આશીર્વાદ આપના પરિવારજનો પર સદાય રહે. આપ સ્વસ્થ રહો અને સ્વસ્થ રીતે આપનું જીવન
અધ્યાત્મના રસ્તે પસાર કરો અને ભૌતિક જીવન પણ આનંદથી પસાર કરો, એવી મારી ઈશ્વરને પ્રાર્થના છે. ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ.